ઠંડી ઘટવાના અણસાર વચ્ચે તાપમાન વધ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે અને ગરમી વધી છે। 2 દિવસ શીત લહેર અનુભવાઈ પછી ગરમીનો પારો 2 ડિગ્રી સુધી વધી ગયો। જો કે ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ છે, જેની અસર આગામી 2 દિવસ પછી જોવા મળશે। ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં ઠંડી ઘટી છે અને આગામી 48 કલાક બાદ ઠંડીનો પારો જે છે તે ઊંચકાવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સામાન્ય કરતાં 2 ડિગ્રી તાપમાન જે છે તે વધુ નોંધાયું છે। અમદાવાદ શહેરની પણ વાત કરવામાં આવે તો અમદાવાદમાં 17.2 ડિગ્રી તાપમાન જે છે તે નોંધાયું છે। તો બીજી તરફ ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં પણ 16 ડિગ્રીની આસપાસ જે છે તે તાપમાન નોંધાયું છે। વાત કરીએ અમદાવાદના રિવરફ્રન્ટની તો રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં લોકો જે છે તે વોકિંગ કરવા માટે આવતા હોય છે। ભલે ઠંડીનો પારો જે છે તે વધ્યો હોય, ઠંડી સામાન્ય રીતે ઘટી હોય, પરંતુ મોર્નિંગમાં જે વોકર છે તે પણ મોટી સંખ્યામાં અહીંયા રિવરફ્રન્ટ પર આવતા હોય છે અને વિવિધ એક્સરસાઇઝ કરીને ઠંડી સામે રક્ષણ મેળવતા હોય છે। જોઈ શકાય છે કે આજે સામાન્ય કરતાં ભીડ ઓછી છે, પરંતુ જે લોકો રૂટીનમાં આવતા હોય છે તે તમામ લોકો જે છે તે આજે પણ મોર્નિંગ વોક માટે આવ્યા છે અને એક્સરસાઇઝ કરી રહ્યા છે। સૌથી મહત્વપૂર્ણ વાત એ કે શિયાળામાં એક્સરસાઇઝ કરવાથી સમગ્ર દિવસ જે છે તે સ્ફૂર્તિમય રહે છે અને ક્યાંક ને ક્યાંક ઠંડી સામે પણ રક્ષણ મેળવી શકાય છે। અને ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવન જે છે તે પણ ફૂંકાતો હોય છે અને તેના કારણે ઠંડીનો સામાન્ય અહેસાસ થતો હોય છે, પરંતુ તાપમાનની વાત કરવામાં તો તાપમાન જે છે તે 2 ડિગ્રી જે છે તે સામાન્ય કરતાં વધુ નોંધાયું છે। પરંતુ જે રીતે કાશ્મીરમાં બરફવર્ષા થઈ રહી છે તેની સીધી અસર જે છે તે રાજ્યમાં આગામી 2 દિવસ બાદ થશે, એટલે 2 દિવસ બાદ ઠંડીનો ચમકારો જે છે તે રાજ્યમાં વધી શકે છે। કેમેરામેન પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।